નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણી પ્રેક્ટિસ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમમાં સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું। તો અહીંયા જો સૌથી પહેલા આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલી પદાવલી એક પદીઓની જોડનો ગુણાકાર કરો, કે નીચે આપણને જે એક પદી આપેલી છે એનો આપણે ગુણાકાર કરવાનો છે। તેમાં જુઓ પહેલી એક પદી આપેલી છે કે એક પદી કે જેમાં એક જ પદ હોય એને શું કહેવાય? એક પદી। કે આ 4 અને 7p, તો પહેલું આપેલું છે 4 અને 7p, તો આ બંનેની વચ્ચે અલ્પવિરામ છે એની આપણે ગુણાકારની નિશાની મૂકશું। આપણે આ બંને સંખ્યાનો શું કરવાનો છે? ગુણાકાર। એટલે આપણે કરીએ 4 ગુણ્યા 7p। તો હવે 4 ગુણ્યા 7p, તો p ને કઈ નહીં કરવાનું, 4 ગુણ્યા 7 છે સરખા પદો એનો ગુણાકાર કરવાનો। તો 7 ચોકને કેટલા થશે? 28। એટલે કેટલા થશે? 28p ગુણાકાર। તો આવી ગયો આપણો પહેલા દાખલાનો જવાબ, શું આવશે? 28p। હવે એવી જ રીતે બીજો દાખલો, તો બીજો દાખલો શું આપેલો છે કે -4p અને 7p। તો હવે -4p અને 7p છે તો પહેલા લખી દઈએ -4p અલ્પવિરામ છે ત્યાં ગુણ્યાની નિશાની, ગુણાકારની નિશાની અને ગુણાકાર 7p। તો હવે જોવો આમાં તમે જોશો કે 4 અને 7, તો 4 અને 7 નો ગુણાકાર કરશો તો કેટલા થશે? 28। 7 ચોક 28, પણ આની 4 ની આગળ માઇનસની નિશાની છે એટલે કેવા 28 આવશે? -28 આવશે। અને જે -28 છે, હવે તમે જોશો કે 4 ને પણ p છે, પાછળ p છે, અને 7 ની પાછળ પણ p છે, એટલે p અને p, એટલે p ગુણ્યા p શું થશે? p નો વર્ગ। p નો વર્ગ થશે p²। તો આપણો જવાબ શું આવશે? 28p²। p નો વર્ગ કેમ થાય? કેમ કે અહીંયા p ની ઉપર કેટલી ઘાત છે? કાંઈ નથી, એટલે એક ઘાત સમજીએ, આની ઉપર પર કાંઈ નથી એટલે એક ઘાત સમજીએ, તો આ એક p અને આ એક p, એટલે કુલ કેટલા p થશે? p ગુણ્યા p, એક ને એક કેટલા થાય? 2, એટલે p ની 2 ઘાત। આ એક અને આ એક એટલે કેટલા થશે? 2 થશે, એટલે -28 વત્તા p ની 2 ઘાત। હવે પછી ત્રીજું આપેલું છે -4p અને 7pq। તો હવે જોવો આમાં પણ ગુણાકાર કરશું, -4p ગુણ્યા 7pq। તો હવે તમે જોશો -4p ગુણ્યા 7pq, તો આમાં પણ એવી જ રીતે કે 7 ચોક ને 28, એટલે -28p ગુણ્યા p, તો આગળ આપણે p ગુણ્યા p કહી દીધું, તો p ની 1 ઘાત, આની 1 ઘાત, 1 ને 1 2, એટલે p ની 2 ઘાત થશે। p ગુણ્યા p એટલે p નો વર્ગ, p ની 2 ઘાત થાય। હવે આના q સાથે કોઈ નથી એટલે q ના q આપણે એમ લખી દઈશું, એટલે જવાબ શું આપણો આવશે? -28p²q। તો આ જોવો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો। હવે આપણે દાખલા નંબર 4 જોઈએ। તો અહીંયા જોવો ચોથો દાખલો આપેલો છે કે 4p ની 3 ઘાત અને -3p। તો હવે જોવો અહીંયા 4p ની 3 ઘાત ગુણ્યા અલ્પવિરામની જગ્યા છે ત્યાં ગુણાકારની નિશાની -3p। તો આ 4 તેરીને કેટલા થશે? 12, એટલે શું થશે? -12। હવે અહીંયા p ની 3 ઘાત છે અને p 1 છે, એટલે અહીંયા p ની ઉપર કાંઈ નથી કે કોઈ ઘાત, એટલે આપણે શું સમજવાનું? એક ઘાત સમજવાની, એટલે 3 ને 1 કેટલા જશે? થશે p ની 4 ઘાત થશે। એટલે આમાં શું જવાબ આવશે? -12p ની 4 ઘાત। 4 તેરી 12, 3 ની આગળ માઇનસ નિશાની છે એટલે -12, અને p ની 3 ઘાત ગુણ્યા p ની 1 ઘાત એટલે p ની 4 ઘાત। તો આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો -12p ની 4 ઘાત। હવે એના પછી પાંચમો દાખલો જોઈએ। તો જુઓ પાંચમો દાખલો શું આપેલો છે કે 4p અને 0। તો અહીંયા જુઓ 4p ગુણ્યા 0 કરીએ તો 4 ગુણ્યા 0 કેટલા થાય? 0, અને p ગુણ્યા 0 કેટલા થાય? 0। કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીએ જવાબ શું મળે? આપણને 0 જ મળે, એટલે આપણા પાંચમા દાખલાનો શું જવાબ આવશે? 0। તો અહીંયા જુઓ આપણા જે પ્રશ્ન નંબર 1 હતો તેનો જવાબ આવ્યો। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। તો અહીંયા જુઓ પ્રશ્ન નંબર 2 આપેલો છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલા જોડના ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। કે લંબચોરસની જે લંબાઈ અને પહોળાઈના માપ આપેલા, નીચે આપણને માપ આપેલા છે, એટલે એના આપણા માપ માટે નીચે આપણને જોડ આપેલી છે। અહીં જુઓ 1 2 આવી રીતે જોડ આપેલી છે, તો આ જોડ છે એનો આપણે ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો એની પહેલા આપણને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવી જોઈએ। તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા
પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ થઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈના માપ માટેની એક જોડ આપેલી છે. એટલે જ્યાં p છે એ શું થશે? લંબાઈ થશે, અને q છે એ શું થશે? પહોળાઈ થશે. તો પહેલું આપેલું છે p અને q. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે જુઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આપણને લંબાઈ કેટલી છે? p, અને પહોળાઈ કેટલી છે? q આપેલી છે. તો p ગુણ્યા q. p પણ એક જ છે ને q પણ એક છે, એટલે આપણે p q લખી દઈશું. જો બંને p હોત તો p નો વર્ગ આવત, પણ બંને કેવા છે? અલગ અલગ છે, એટલે p q આપણો જવાબ આવી ગયો પહેલા દાખલાનો. એવી જ રીતે આપણે દાખલા નંબર 2 જોઈએ. તો બીજો દાખલો આપેલો છે કે 10m અને 5n. તો 10m અને 5n. તો આમાં પણ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આમાં લંબાઈ કઈ થશે? લંબાઈ થશે 10m અને પહોળાઈ થશે 5n. તો 10m ગુણ્યા 5n. તો હવે આમાં બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ. 10 ગુણ્યા 5, 10 પંચા કેટલા થશે? 50 થશે. હવે m ગુણ્યા m. તો m અને n નો ગુણાકાર નહીં થાય, m એક જ છે ને n એક છે, એટલે mn આપણે લખી દઈશું. તો બીજા દાખલાનો જવાબ આવશે 50mn. આપણા બીજા દાખલાનો શું જવાબ આવશે? 50mn આપણા બીજા દાખલાનો જવાબ આવશે. હવે એના પછી આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જોઈએ. તો જુઓ, દાખલા નંબર 3 આપેલો છે કે 20x² અને 5y². તો અહીંયા જુઓ, 20x² આપેલો છે અને 5y² આપેલો છે. તો આમાં પણ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે જો આમાં લંબાઈ આપણને કેટલી આપેલી છે? 20x² અથવા તો સ્ક્વેર, એને ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? 5y², એટલે 5 ગુણ્યા y². તો હવે તમે જોશો, આમાં 20 અને 5 એનો ગુણાકાર કરીએ તો 2 5 10 પાછળ 0, 20 5 100 થશે. હવે x² અને y². તો x² અહીંયા બીજા કોઈ x નથી અને અહીંયા પણ બીજા કોઈ y નથી, એટલે x² અને y² એમનો એમ લખી દઈશું. એટલે આપણા ત્રીજા દાખલાનો જવાબ આવશે 100x² ને y². પછી ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો આપેલો છે કે 4x અને 3x². તો આમાં પણ લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા જો આપણને લંબાઈ કેટલી આપેલી છે? 4x. પહોળાઈ કેટલી આપેલી છે? 3x². તો અહીંયા જુઓ, 4 તેરીને કેટલા થશે? 12 થશે. 4 તેરી 12. હવે અહીંયા x આપેલો છે અને અહીંયા x² આપેલો છે. તો x ની ઉપર કોઈ ઘાત નથી, એક ઘાત સમજવાની ને અહીંયા 2 ઘાત છે. તો 2 + 1 કેટલા થશે? 3. એટલે x ગુણ્યા x² એટલે કેટલી થાય? x ની 3 ઘાત થશે. એટલે આપણા જે ચોથા દાખલો છે એનો જવાબ આવશે 12x ની 3 ઘાત. 4 તેરી 12 અને x ગુણ્યા x² એટલે x ની 3 ઘાત. 12x ની 3 ઘાત આપણો જવાબ આવશે. હવે એના પછી પાંચમો દાખલો જોઈએ. તો અહીંયા જોવો, આપણને પાંચમો દાખલો આપેલો છે 3mn અને 4np. તો 3mn અને 4np. તો આમાં પણ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા જોવો, આપણને લંબાઈ કેટલી આપેલી છે? તો અહીંયા લંબાઈ આપેલી છે 3mn. તો 3mn ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? 4np. તો 3mn ગુણ્યા 4np. 3 ચોક 12 એટલે 12 થશે. એમ એક જ વાર છે, અહીંયા બીજે ક્યાંય એમ નથી. એમ કેટલી વાર છે? એમ જોવો, એમ અહીંયા છે, પછી અહીંયા ક્યાંય નથી. પણ આ n આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે, એટલે n ગુણ્યા n કેટલા થશે? n². અને અહીંયા શું આવશે? p આવશે. તો આપણો જવાબ શું આવશે? 12m n² p આપણા
પાંચમા દાખલાનો જવાબ આવશે. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.